વાત કરીએ અમદાવાદના સૌથી રૂડ અવસરની। અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે આજે મંદિરમાં ધ્વજારોહણ દ્વારા ઉત્સવનો પ્રારંભ થયો। અમદાવાદના જગદીશ મંદિરમાં આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિનું આયોજન કરાયું હતું, ત્યારે પારંપરિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવનું અનુષ્ઠાન કરાયું, જેમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા। ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિને મોસાળમાંથી નિજ મંદિરે પરત લાવીને રત્નવેદી પર તેનું સ્થાપન કરાયું। મૂર્તિઓના સ્થાપન બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણની વિધિ યોજાઈ હતી અને મંદિરમાં ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે જળયાત્રા બાદ 15 દિવસ સુધી જગન્નાથજીના ભક્તોને નિજ મંદિરમાં દર્શન નથી થતા। જળયાત્રા બાદ અમાસના રોજ પ્રભુ જગન્નાથ નિજ મંદિર પરત ફરે છે, ત્યારે મામાના ઘરે જગન્નાથજીએ જાંબુ અને કેરી ખૂબ ખાધા હોય, તેમને આંખો આવી ગઈ હોવાની માન્યતા પ્રચલિત છે અને એટલે જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની આંખે પાટા બંધાય છે, જેને નેત્રોત્સવ વિધિ કહે છે। ભક્તોને મન આ વિધિના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે। જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ મામાના ઘરેથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવી જતી હોય છે અને એટલા માટે નેત્રોત્સવ વિધિ કરવામાં આવતી હોય છે। નેત્રોત્સવ વિધિ બાદ ભગવાનને આંખ પર પાટા બાંધવામાં આવ્યા અને હવે ભક્તો આજ દર્શનનો લાવો મેળવી રહ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન કરતા નજરે ચડી રહ્યા છે, કારણ કે 15 દિવસથી ભગવાનના નિજ મંદિરમાં દર્શન થયા ન હતા। ભગવાન મામાના ઘરે હતા અને એટલા માટે જ ભગવાનના દર્શન ન થયા હતા। હવે ભક્તો રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે ભગવાનની આંખો સાજી થાય અને ભગવાન નગરચર્યાએ નીકળે, અને એટલા માટે જ રાહ જોવાતી હોય છે કે આખરે ક્યારે આવે અષાઢી બીજ। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। આજે નેત્રોત્સવ વિધિના દર્શન બાદ હવે શનિવારે પ્રભુના સોનાવેશના દર્શન થશે। વર્ષમાં એક જ વાર પ્રભુ જગન્નાથ સોનાવેશમાં દર્શન આપે છે। આવતીકાલે ભગવાનના સવારે મંગળા બાદ ભગવાનને સોનાવેશના દર્શન ધરાવવામાં આવશે। ત્યારબાદ ગજરાજોની પૂજા કરવામાં આવશે। ત્યારબાદ રથને વિધિપૂર્વક રથની જે પૂજા કરાવી અને નિજ મંદિરમાં ભગવાનના ત્રણેય રથ લાવવામાં આવશે। સુપર 6 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9।